વિદ્યાર્થી ખરેખર નબળો હોતો જ નથી, માત્ર કહેવાતો નબળો હોય છે. પેરેન્ટ્સ છે ને ક્યાંક ને ક્યાંક બર્ડન નાખતા હોય છે સ્ટુડન્ટ્સ ઉપર, પોતાના બાળકો ઉપર, કે તારે આટલા માર્ક્સ લઈને જ આવવા જોશે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિની કમ્પેરિઝન કોઈ વ્યક્તિની સામે કરે છે ત્યારે ઓલવેઝ હંમેશા ખુન્નસ પેદા થાય છે. આ ખુન્નસના કારણે હંમેશા રિઝલ્ટ સ્વરૂપે નફરત મળે. જ્યારે બાળક કે વ્યક્તિ બાળકો પાસે ડ્રીમ ઓછા નથી, પણ ડિસ્ટ્રેક્શન્સ વધારે છે. પણ એઝ અ ધર્મેશ પીઠવા, લાઈફ ચેન્જ એ વર્ડનો મિનિંગ શું છે તમારા માટે? ડેફિનેશન શું છે? અહેસાસ. Very good, very nice experience. It was an excellent program. It's a too good. સાંભળેલું યુટ્યુબમાં જોયેલું એવું કાંઈ નહીં. આ દુનિયામાં મોટિવેશન, પરિવર્તન, ઇન્સ્પિરેશન આ બારેથી ક્યારેય નથી આવતું. તે ઓલવેઝ હંમેશા અંદરથી આવે છે. તમારા મતે એક એવી સિસ્ટમ જે તમે ચેન્જ કરવા માંગતા હોય કે ઇન્ડિયાની અંદર જે એજ્યુકેશન સિસ્ટમ છે ને એ વધારે સારી રીતે વર્ક કરી શકશે? કે આપણી ઇન્ડસ્ટ્રીને જે સ્કિલની જરૂર છે એમાંની એક પણ સ્કિલ એ સ્કૂલ કોલેજમાં મળતી નથી. કે અત્યારે એજ્યુકેશન છે ને એ માર્ક ઓરિએન્ટેડ પણ છે અને સ્કિલ ઓરિએન્ટેડ પણ છે, પણ એમાંથી ઇમ્પોર્ટન્સ કોને આપવું? પેરેન્ટ્સ બાળકોને ફ્યુચર માટે તૈયાર કરે છે, પણ ખરેખર તો ફ્યુચર બદલાઈ જ ગયું છે. અત્યારે AI નો જમાનો છે, ચેટ GPT નો જમાનો છે. એવી કઈ એક બાબત હશે કે જે ઓનલાઈન પ્રોવાઈડ જ નહીં કરી શકવામાં આવે, એ લાઈવ પર્સન થ્રુ જ લોકોને મળશે? ઘણી બધી બાબતો છે, એમાં સૌથી મોટી બાબત એ છે કે AI છે ને એ હંમેશા તમને બધી જ 2002 થી 2026 આટલા બધા વર્ષની જે તમારી સક્સેસ જર્ની છે એને તમે એક વર્ડ આપવા માંગો કે આ ટાઇટલ મારી લાઈફની જર્નીનું હોવું જોઈએ, તે ટાઇટલ શું હશે? ચલતી કા નામ ગાડી. એ પણ અમારા પ્રોગ્રામની અંદર ઘણી બધી નિષ્ફળતાઓ મેળવી છે, એક બે નહીં, નિષ્ફળતાની સિરીઝો મેળવી છે. મારું 2012, 13 અને 14 આ 3 વર્ષ એવા હતા કે જેમાં એક પછી એક બેક ટુ બેક દરેક પ્રોગ્રામ નિષ્ફળ, અલગ અલગ કારણોથી.